આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તે પહેલા જ માવઠાએ પ્રધાનમંત્રીની સભાની તૈયારીઓનો માહોલ બગાડી નાખ્યો છે. ભારે પવનના કારણે સભા સ્થળના મંડપો અને ખુરશીઓ ઉડી રહી છે. માહોલ એવો બન્યો છે કે તૈયારીઓ પર પણ પાણી ફરી વળ્યું છે. જાણે ખરેખરા સમયે જ માવઠું રંગમાં ભંગ પાડવા માટે આવ્યું છે. તો પ્રધાનમંત્રીની સભા પહેલા જ વાતાવરણ બગડ્યું છે, ત્યારે સભા મંડપની તૈયારીઓમાં અડચણો ઊભી થઈ છે. સાબરકાંઠામાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની ચૂંટણીલક્ષી સભા છે, ત્યારે ભારે પવનના કારણે ખુરશીઓ પણ ઉડી ગઈ છે. પીએમની સભા પહેલા વાતાવરણમાં અડચણ આવી છે. સભાની તૈયારીઓ પહેલા વાતાવરણમાં પલટો અડચણરૂપ બન્યો છે. તો ભારે પવનના કારણે ખુરશીઓ અને મંડપ ઉડ્યા છે. સાબરકાંઠામાં પણ માવઠાની અસર છે, ત્યારે વરસાદી પવન અને વાવાઝોડાના પગલે આવતીકાલે યોજાનારી પ્રધાનમંત્રી મોદીની સભા સ્થળ પર પણ મંડપ અને ખુરશીઓ વેરવિખેર થઈ ગયા છે. ભારે પવનના કારણે આવતીકાલે યોજાનારી પ્રધાનમંત્રી મોદીની સભામાં પણ તકલીફ ઊભી થાય તેવા વાતાવરણ સર્જાયું છે.